લાગે અમાર ઘર જૂ થઈ જવા. ઘરમાં ઢોરા સકલા કૂતરા હતા ત્યાં તો બિલાડી આવી ગઈ. મોટા ભાઈનો ફોન આવ્યો એટલે આપણે પડી ગયા વાડી. લાગે આખા ગામને ટાઈટ મને આટો લઈ જાય. એટલે આપણું કેટીમાં એવું કરે બાઇક ને પાર્ક કરીને જવાનું નીચે ભાદરમાં. કાકાનો છોકરો વિજય મોટભાઈ ને પહેલેથી નતા. ખેડૂત મિત્રોને ખબર છે આન શું કહેવાય કોમેન્ટ કરો. મોટા રેરે લાઈન નો હાંધો નીકળી ગયો પાણી અંદર. એ બે દાતામાં એટલા ટાટા પાણી પડી ગયા આપણે થોડા જ આવી. મને બોલાવવાનો ઘણા પ્રયત્ન કર્યા. હાલ મોટર કરવા હાલ. ये फंस गया. ના મારને હાવ. હરામી હો. મોટા રેરે લાઈન ફિટ કરવા માટે પાના પકડ લેવા આવીએ. કાકાને ઓડીએ પાના પકડ લઈને ઓડી કરી દીધી ભાઈ. અમને જીરું ને દાડિયા કરી લીધી. એક બાજુ કાકા જીરામ પાણી વાળા. જલ્દી હાંધો કરી નાખ્યું આપણે પાણી વાળવાનું શરૂ કરી દીધું. પાના પકડ લઈને આવી ગયો ભાદરમાં પાછો. ચાલો એટલે પહેલી વાર મોટા ને છેડત કાઢું કે લીલ પણ એવું ન થઈ જાય. હાંધો કરીને પાછા ફરતા મારા ભરતભાઈ પરમાર સાંભળો એક આખું ભૂત થાય મને કે દેખાણું દઈ દીધા છેડા થઈ જાય મોટર શું મોટબેન જવાનું બહાર કેમ તો એ બાઇક લઈ જશે આપણે કેટીએમ લઈને જવાનું વાડીએ પાણી વાળવા પહોંચી ગયા વાડીએ પાણી કાકાને વાડીને જાય એટલે પેલા તો આપણે ફેરવી નાખ્યું આ ઢાકણું દઈ દે એટલે પાણી નો નીકળે આપણે બી ભલકે ખબર ન પડતી હોય તો જીરા માટો મારી લો મળી ગયો પાવડો નાખો ખબર પાવડો જશે પાણી વાળવા ખાઉન જાર પાવે ઘેરો ભરે ત્યાં લગી સિંહાસન ઉપર બેસે કોકનો કોટ તો બેરવાળો જો કૂતરા પાળે જાય તો મને કોટને બેન તોડ નાખશે ભાઈ બંધુ માર્યા હતા મોટા મોટા ફાંકા પણ એમને શું ખબર કે ભાઈને વાળવા પડે ના